જ્યારથી ગુજરાતમાં ચર્ચાઓ થઈ રહી છે કે ભાઈ વિસાવદરની અંદર ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણી યોજાવા પાછળનું કારણ છે કે એક હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી હર્ષદ રીબડિયા દ્વારા અને તેના દ્વારા ચૂંટણી પણ અટકાઈ ગઈ હતી. પરંતુ જ્યારે અમિત શાહ કે જે સાસણગીર આવ્યા અને ત્યારે હર્ષદ રીબડિયા જોડે જે વાતચીત થઈ હશે અને અમિત શાહ અહીંયાથી નીકળતાની સાથે જ હર્ષદ રીબડિયાએ પિટિશન પાછી ખેંચી લીધી. પિટિશન પાછી ખેંચી લેતાની સાથે જ પડઘમ એવા વાગ્યા કે હાલો ભાઈ હવે તો ચૂંટણી વિસાવદરમાં યોજાઈ જવાની છે. હવે એટલી વાત થતી હતી ત્યાં સુધીમાં તો આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પણ જાહેરાત કરી દીધી, ગોપાલ ઇટાલિયાનું નામ પણ જાહેરાત કરી દીધું. જોકે ચૂંટણીની હજી કોઈ સત્તાવાર રીતે જાહેરાત નથી થઈ કે તારીખ પણ જાહેરાત નથી કરવામાં આવી. ગોપાલ ઇટાલિયાએ તો પ્રચારે ચાલુ કરી દીધો. આ સંદર્ભે ભારતીય જનતા પાર્ટીને હવે ક્યાંક એવું લાગ્યું કે અહીંયા હવે થોડી મહેનત કરવી પડશે. એ માટે થઈ અને હવે વિકાસ કાર્યોને ઝંપલાવવા માટે વિસાવદરની અંદર પહોંચી ગયા છે. ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યક્રમ યોજાયો હતો ત્યારે જુનાગઢ જિલ્લાના એ વિસાવદરની અંદર આજે મુખ્યમંત્રી એ પ્રવાસે હતા. પ્રવાસે આવતાની સાથે જ ચર્ચાઓએ જોર પકડ્યું કે ગોપાલ ઇટાલિયા પ્રચાર કરી રહી છે. હવે ભારતીય જનતા પાર્ટીએ પણ ત્યાં પ્રચાર માટે ઝંપલાવી દીધું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત વિસાવદરની કરવી. ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રવાસે હતા. અહીં માર્કેટિંગ યાર્ડ ખાતે જુનાગઢ જિલ્લાના વિવિધ 674 કરોડના વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યા. મુખ્યમંત્રીએ પોતાના કુલ 16 મિનિટના સંબોધન દરમિયાન અનેક વિકાસલક્ષી કામોની વાતો કરેલ. કેશુબાપાની આ કર્મભૂમિને હું વંદન કરું છું કહીને તેઓએ પોતાના ભાષણની શરૂઆત કરેલી છે. તેઓએ જણાવેલ છે કે વિવિધ વિકાસના કામ અહીં વિકસિત ભારતના નિર્માણ અંતર્ગત કરવામાં આવશે. રોડ રસ્તાની કામગીરીને પણ પ્રાથમિકતા આપી હોવાની વાત તેઓએ ભાષણમાં જણાવી છે. આ ઉપરાંત વિસાવદર ખાતે સરકારી હોસ્પિટલ માટે જમીન ફાળવી દેવાની હોવાનું પણ જણાવેલ છે. તો બીજી તરફ કાર્યક્રમ બાદ વિસાવદરના પૂર્વ એમએલએ ભૂપત ભાયાણીએ જણાવ્યું કે ઇકોઝોન બાબતે ભાજપ ખેડૂતો સાથે છે. હવે વાત આવી છે પૂર્વ એમએલએ એટલે પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ ભાયાણીની. જોકે જ્યારથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બન્યા હતા, રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારથી જ એવું હતું કે ભાઈ ભાયાણીભાઈ કેમ નથી દેખાતા. જ્યારે કોઈ એવા કાર્યક્રમો હોય ત્યાં પણ નહોતા દેખાતા. ખેર અમિત શાહ આવ્યા ત્યારે પણ એ નહોતા દેખાયા. ત્યારે ચર્ચાઓએ એ જોર પકડ્યું હતું કે ભાઈ મોટે ઉપાડે ભારતીય જનતા પાર્ટીમાં ગયા તો છે પણ કોઈ સ્થાન મળશે કે કેમ? કારણ કે અહીંયા તો સારું એવું સ્થાન મળ્યું હતું. આમ આદમી પાર્ટીમાં ધારાસભ્ય પદ પણ મળ્યું હતું, લોકોએ વિશ્વાસ પણ મૂક્યો હતો. પણ હવે ખબર નહીં ભૂપતભાઈને શું થયું હોય અને એવો આત્મવિશ્વાસ સાથે કહી દીધું મારે હવે ભાઈ આમ આદમી પાર્ટીમાં નથી રહેવાનું. અને પછી એવું આત્મજ્ઞાન થયું કે ભાઈ હું ખોટી જગ્યાએ છું, આપણે અહીંયા રહેવાનું થતું નથી, ચાલો ભાગો આપણે ભારતીય જનતા પાર્ટી આપણા માટે દરવાજા ખુલ્લા છે. ભૂપતભાઈ ભાયાણી એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાતાની સાથે જ ફરી એકવાર ત્યાં ચૂંટણીના એંધાણ દેખાયા હતા. પણ હાઈકોર્ટની ને પિટિશનને આ બધી જ વાતો વચ્ચે ચૂંટણી પણ અટકાઈ ગઈ રહી હતી. લોકસભાની ચૂંટણી પૂરી થઈ, આ બધું જ થયું પણ ચૂંટણી ન યોજાય અને જેવી પિટિશન ખેંચાય એવી ચૂંટણી યોજાવાની વાત સામે આવી. પેલા ખેર બધી વાત કરીએ. ભૂપતભાઈ ભાયાણી બહુ ખાસા ટાઈમ પછી મીડિયા સામે આવ્યા છે. એમનો અવાજ પણ સાંભળવો જરૂરી છે કારણ કે વિસાવદરની અંદર એમના વિશે જનતાઓ શું કહી રહી છે સૌ કોઈ જાણે છે. પણ ભૂપતભાઈ ભાયાણી શું કહી રહ્યા છે વિસાવદરની ચૂંટણીને લઈને, આવો સાંભળીએ. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માટે સંપૂર્ણપણે તૈયાર છે અને આજે મુખ્યમંત્રીશ્રીએ આપણા જુનાગઢ જિલ્લામાં 634 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપેલ છે. તો આ તકે અમારી વિસાવદર વિધાનસભામાં પણ આશરે 55 કરોડ જેટલા રોડ રસ્તાના અને અન્ય વિકાસ કાર્યોના કામોને મંજૂરી આપેલ છે અને ભેટ આપેલ છે. તો આવનારા દિવસોમાં અમારી વિધાનસભામાં અને જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યોમાં કાંઈ પણ નહીં ખૂટે એવો અમને સંપૂર્ણ ભરોસો છે અને ભારતીય જનતા પાર્ટી આવનારી ચૂંટણીમાં સંપૂર્ણપણે તૈયાર છે. ટિકિટની વાત કરીએ તો તમે જો હર્ષદભાઈ છે, કિરીટભાઈ છે, અંદરો અંદર જ એક કોમ્પિટિશન થશે.
ટિકિટમાં કોમ્પિટિશન હોય એવું મને બિલકુલ લાગતું નથી, હરીફાઈ હોય એવું બિલકુલ લાગતું નથી. ભારતીય જનતા પાર્ટીના સૌ સૈનિકો છે અને સૌ સાથે મળી અને જનતાનું હિત, ખેડૂતોનું હિત અને વિસ્તારનું હિત જોવાનું છે. વ્યક્તિગત મારું કે અન્ય કોઈ વ્યક્તિનું હિત જોશું તો જનતાનું હિત જોખમાશે. તો અમારો એવો સહિયારો એજન્ડા છે કે વિસ્તારના હિતમાં, ખેડૂતોના હિતમાં અને જનતાના હિતમાં સૌ સાથે મળી અને આગામી ચૂંટણી લડીએ અને પરિણામ લઈ આવીએ. ખાસ તો એક આ વિસાવદરનો સૌથી મોટો પ્રશ્ન છે ઇકો સેન્સિટિવ ઝોન, કે જેમાં સ્થાનિક મતદારો વિરોધ પણ કરી રહ્યા છે. આ બાબતે શું આપ કરશો? ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે અમે ખેડૂતોની સાથે છીએ. ખેડૂતોને હેરાનગતિ ન થાય, ખેડૂતોને કનડગત ન થાય અને ખેડૂતને ઇકો સેન્સિટિવ ઝોનના કારણે કાંઈ કોઈ વસ્તુ ભોગવવી ન પડે, સહન ન કરવી પડે, એના માટે રાજ્ય સરકાર લેવલે અને અમારા લેવલે જે કાંઈ કરવું પડશે એ કરવાની અમારી તૈયારી છે અને ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે અમે ખેડૂતોની અને અમારા વિસ્તારની સાથે છીએ. તો હવે ત્યાં ઇકોઝોનનો મુદ્દો પણ છે અને હવે ભૂપતભાઈ ભાયણે કહ્યું છે કે ઇકોઝોન બાબતે ભારતીય જનતા પાર્ટી ખેડૂતો જોડે છે. ખેડૂતોને આ કાયદા હેઠળ કોઈ મુશ્કેલી નહીં પડે. વધારેમાં તેઓએ એવું પણ કહ્યું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થશે એવી આશા વ્યક્ત કરી છે. સાથે સાથે ભૂપત ભાયણીએ જણાવ્યું કે પક્ષ મને હર્ષદ રીબડિયા, કિરીટ પટેલ અથવા કોઈને પણ ટિકિટ આપે, અમારે કોઈ સ્પર્ધા નથી. જ્યારે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે એવું જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ સંપૂર્ણ સરકારી કાર્યક્રમ હતો. જો કે વિસાવદર ચૂંટણીમાં પ્રજા ભાજપ પર ભરોસો મૂકશે અને જીત અપાવશે તેવું કિરીટ પટેલે કહ્યું છે. પણ હા, એક વાત તમને જણાવી દઉં, વિસાવદરની એક તાસીર છે કે જે પક્ષ પલટો કરીને જાય છે અને ફરી એકવાર કોઈ પણ પક્ષમાંથી ઊભા રહે છે તો વિસાવદરની જનતા એમને ચૂંટાઈને મોકલતી નથી. આ વાત બધાય નેતાઓએ યાદ રાખી લેવી પડે. હવે ભૂપતભાઈ ભાયણીની સાથે તમે કેટલા સહમત છો? અને ઇકોઝોનના બધા જ મુદ્દાઓ ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પણ જાહેર કરી દીધો, ગોપાલ ઇટાલિયા ત્યાં પ્રચાર પણ કરી રહ્યા છે. આ બધી જ વાતને તમે કઈ રીતે જુઓ છો? કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.